કારણ કે રાજ્યમાં ચાંદીપુરા વાયરસે ખરેખર કહેર મચાવ્યો છે, જેને પગલે એક બાદ એક કેસ નોંધાઈ રહ્યા છે અને માસૂમ બાળકોના મોત થઈ રહ્યા છે। કોરોના બાદ હવે ચાંદીપુરા વાયરસે ગુજરાતમાં પગપેસારો કર્યો છે અને પોતાનો કહેર વરસાવી રહ્યો છે। ગુજરાતમાં અત્યાર સુધી ચાંદીપુરાના 18 કેસ નોંધાયા છે અને 11 બાળકોના મોત થયા છે। આ વાયરસ અત્યાર સુધી ગુજરાતના 9 જિલ્લાઓમાં પ્રસરી ચૂક્યો છે, જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, રાજકોટ, પંચમહાલ, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર વગેરેનો સમાવેશ થાય છે। આ વાયરસથી અત્યાર સુધીમાં સાબરકાંઠામાં 2, અરવલ્લીમાં 3, મહીસાગરમાં 1, રાજકોટમાં 1, મહેસાણામાં 1 અને ગાંધીનગરમાં 2 મોત થયા છે। આજે ગાંધીનગરમાં ચાંદીપુરા વાયરસથી 14 માસની બાળકી અને ગાંધીનગરના દહેગામ તાલુકાના અમરજીના મુવાડા ગામે 7 વર્ષની બાળકીનું મોત થયું હતું। ચાંદીપુરા વાયરસના વધતા કહેરને પગલે તંત્ર દોડતું થયું છે। રાજ્ય સરકારે ચાંદીપુરા વાયરસથી બચવા માટે એક એડવાઇઝરી પણ જાહેર કરી છે। સેન્ટફ્લાય નામની માખી દ્વારા ફેલાતા રોગચાળાને પહોંચી વળવા માટે ગુજરાતમાં અત્યાર સુધી 8,500થી વધુ ઘર અને 47,000થી વધુ લોકોનું સ્ક્રીનિંગ કરાયું છે। ચાંદીપુરા વાયરસ સામે બાદ ભીડવા માટે રાજ્ય અને દેશની આરોગ્ય એજન્સીઓને એલર્ટ મોડ પર રાખી દેવાઈ છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે। તેમણે કહ્યું કે 20 તારીખ સુધીમાં રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને 20 થી 26 તારીખ સુધીમાં ધોધમાર વરસાદ વરસશે। હવે ચોમાસાની ધરી જે છે એ દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં જશે, એટલે હવે વરસાદની માત્રા ઘટશે અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની માત્રા ઘટી જશે। દક્ષિણ ગુજરાતમાં કંઈક કંઈ વરસાદ રહેશે, પશ્ચિમ ઘાટમાં જે ટ્રફ રેખા છે જેના લીધે, પરંતુ હવે ધીરે ધીરે મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ઝાપટા પડવાની શક્યતા રહેશે, પૂર્વ ગુજરાતના કેટલાક ભાગમાં ઝાપટા પડવાની શક્યતા રહેશે, પંચમહાલના ભાગમાં ઝાપટા પડવાની શક્યતા રહેશે, સાબરકાંઠાના કેટલાક ભાગમાં ઝાપટા પડવાની શક્યતા રહેશે, અરવલ્લીના ભાગો, આ ઉપરાંત મહેસાણાના ભાગો, સમીહારીના ભાગો, આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ તારીખ 20મી સુધી ઝાપટા પડવાની શક્યતા રહેશે। તારીખ 18મીએ બંગાળના ઉપસાગરમાં એક મોટી સિસ્ટમ બની રહી છે, પછી ડીપ ડિપ્રેશન બને, જેના કારણે આનો ઘેરાવો મોટો છે। કર્ણાટક સરકારની નવી નીતિ હેઠળ ખાનગી કંપનીઓમાં સી અને ડી શ્રેણીની 100% નોકરીઓ માટે સ્થાનિક લોકોની ભરતી કરવામાં આવશે। રાજ્ય સરકાર આ મુદ્દે વિધાનસભામાં બિલ લાવવા માટે પણ જઈ રહી છે। સિદ્ધારમૈયા સરકારે 50% સ્થાનિક લોકોને મેનેજમેન્ટ કેટેગરીમાં અને 75%ને નોન મેનેજમેન્ટ કેટેગરીમાં નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે। કર્ણાટકમાં ટૂંક સમયમાં સ્થાનિક લોકોને એટલે કે કર્ણાટકમાં રહેતા લોકોને ખાનગી ક્ષેત્રમાં સી અને ડી શ્રેણીની નોકરીઓમાં 100% અનામત મળશે। કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે કેબિનેટે ખાનગી ક્ષેત્રમાં ગ્રુપ સી અને ડી પોસ્ટમાં કન્નડિગા માટે 100% આરક્ષણ લાગુ કરવાના બિલને મંજૂરી આપી દીધી છે। સોમવારે મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો। સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું કે અમે કન્નડ તરફી સરકાર છીએ, અમારી પ્રાથમિકતા કન્નડ લોકોના કલ્યાણની કાળજી લેવાની છે। આ બિલનું નામ છે કર્ણાટક સ્ટેટ એમ્પ્લોયમેન્ટ ઓફ લોકલ કેન્ડિડેટ્સ ઇન ધ ઇન્ડસ્ટ્રીઝ, ફેક્ટરી એન્ડ અધર એસ્ટાબ્લિશમેન્ટ બિલ 2024 અને તે ગુરુવારે વિધાનસભામાં રજૂ કરવામાં આવશે। આ બિલ સ્થાનિક તરીકે વ્યાખ્યાયિત કરે છે કે જે કર્ણાટકમાં જન્મેલો છે, 15 વર્ષથી રાજ્યમાં રહે છે અને કન્નડ સ્પષ્ટ રીતે બોલી, વાંચી અને લખી શકે છે। થોડા દિવસો પહેલા જ્યોતિમઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે આરોપ લગાવ્યો હતો કે મંદિરના ગર્ભગૃહમાંથી 228 કિલો સોનું ગાયબ થયું છે। હવે આ અંગે બદ્રી કેદાર ટેમ્પલ કમિટીના પ્રમુખે તેમના આરોપો સાબિત કરવા ચેલેન્જ આપી છે। બદ્રી કેદાર ટેમ્પલ કમિટીના પ્રમુખ અજેન્દ્ર અજય શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદના આરોપો પર તીખી પ્રતિક્રિયા આપી છે। અજેન્દ્ર અજયે કહ્યું કે હું સ્વામી અવિમુક્તેશ્વરાનંદને તથ્યો અને પુરાવાઓ સામે લાવવા વિનંતી કરું છું અને પડકાર પણ કરું છું કે તેઓએ અધિકારીઓ પાસે જવું જોઈએ, પુરાવા રજૂ કરવા જોઈએ અને તપાસની માંગ કરવી જોઈએ। कि स्वामी अभिमुक्तेश्वरानंद जी की सुबह शाम लगातार प्रेस कॉन्फ्रेंस करते रहते हैं और इतनी प्रेस कॉन्फ्रेंस तो शायद राजनेता भी नहीं करते होंगे जितने स्वामी अभिमुक्तेश्वरानंद जी करते हैं। और विवादों को खड़ा करना, सनसनी फैलाना और चर्चाओं में रहना स्वामी अभिमुक्तेश्वरानंद जी की फितरत में शामिल है। उन्होंने केदारनाथ जी को लेकर के, केदारनाथ धाम में सोने के गायब होने को लेकर के जो बयान दिया है बेहद दुर्भाग्यपूर्ण है
और मैं स्वामी अभिमुक्तेश्वरानंद जी से अनुरोध भी करना चाहता हूं और उनको चैलेंज भी करना चाहता हूं कि वो तथ्य लाएं सामने, साक्ष्य लाएं और उसके साथ में वो सक्षम अथॉरिटी के समक्ष जाएं और सक्षम अथॉरिटी के सामने तथ्य प्रस्तुत करें, जांच के लिए मांग करें। રોજગારીના દાવાઓ પર સવાલ ઉઠાવતી વધુ એક ઘટના મુંબઈ એરપોર્ટ પર જોવા મળી. અહીં એરપોર્ટ લોડરની 600 જગ્યા માટે 25,000થી વધુ ઉમેદવારોનો ધસારો જોવા મળ્યો. થોડા દિવસ પહેલા ભરૂચના અંકલેશ્વરમાં ખાનગી કંપનીમાં જોબ ઇન્ટરવ્યૂ દરમિયાન થયેલી ભાગદોડની ઘટના બાદ આવી જ ઘટના ઘટી છે મુંબઈ એરપોર્ટ પર. અહીં એર ઇન્ડિયા દ્વારા એરપોર્ટ લોડર્સ માટે ભરતી ડ્રાઈવનું ગઈકાલે આયોજન કરવામાં આવ્યું હતું. ભરતી ડ્રાઈવ દરમિયાન મુંબઈ એરપોર્ટ પર નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. 600 જેટલી ખાલી પડેલી જગ્યાઓ માટે આ ભરતી યોજાઈ હતી, પરંતુ 600ની સામે 25,000થી વધુ અરજદારો પહોંચ્યા હતા, જેથી થોડા સમય માટે અફડાતફડી સર્જાઈ ગઈ. એર ઇન્ડિયાના સ્ટાફને ભારે ભીડનો સામનો કરવો પડ્યો. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે અરજદારો ફોર્મ કાઉન્ટર સુધી પહોંચવા માટે એકબીજાને ધક્કા મારી રહ્યા છે. અહેવાલો જણાવે છે કે અરજદારોને કલાકો સુધી ખોરાક અને પાણી વિના રાહ જોવી પડી હતી. એરપોર્ટ લોડર્સને એરક્રાફ્ટ લોડિંગ અને અનલોડિંગ તેમજ બેગેજ બેલ્ટ અને રેમ્પ ટ્રેક્ટર ચલાવવાનું કામ સોંપવામાં આવે છે. દરેક એરક્રાફ્ટને સામાન, કાર્ગો અને ખાદ્ય પદાર્થો માટે ઓછામાં ઓછા 5 લોડરની જરૂર પડે છે. એરપોર્ટ લોડરનો પગાર દર મહિને 20,000થી 25,000 રૂપિયાની વચ્ચે હોય છે, પરંતુ મોટાભાગના લોકો ઓવરટાઈમ ભથ્થા પછી 30,000 રૂપિયા કરતાં વધુ કમાય છે. વિવાદોમાં ઘેરાયેલી મહારાષ્ટ્રની તાલીમાર્થી આઈએએસ પૂજા ખેડકરને લઈને દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે એવું સામે આવ્યું છે કે તેણે ખોટા રેશન કાર્ડનો ઉપયોગ કરી વિકલાંગતાનું પ્રમાણપત્ર મેળવ્યું હતું. પૂજા ખેડકરને પિંપરીની યશવંતરાય ચૌહાણ મેમોરિયલ હોસ્પિટલમાંથી બનાવટી અપંગતાનું પ્રમાણપત્ર મળ્યું હતું. આ માટે તેણે પોતાનું સરનામું પિંપરી ચિંચવાડા આપ્યું હતું. ખેડકરે હોસ્પિટલને જે એડ્રેસ પ્રૂફ આપ્યા હતા તેમાં તેમના ઘરનું સરનામું પ્લોટ નંબર 53 દેહુ આલંદી તલવડે હતું. જોકે હવે તે બહાર આવ્યું છે કે આ સરનામું વાસ્તવમાં કોઈ રહેણાંક મિલકતનું નથી, પરંતુ બંધ થઈ ગયેલી કંપની છે. તપાસમાં સામે આવ્યું છે કે પૂજા ખેડકરે આ કંપનીના એડ્રેસનો ઉપયોગ કરીને રાશન કાર્ડ બનાવ્યું હતું. લોકો મોટર ડિસેબિલિટીમાં કોઈપણ વ્યક્તિના પગ યોગ્ય રીતે કામ કરતા નથી, જ્યારે ઓડી કાર્ડ જેનો ઉપયોગ પૂજા ખેડકરે કર્યો હતો તે પણ આ જ થર્મોવેરિટા કંપનીના નામે નોંધાયેલું હતું. આ કંપની પર છેલ્લા વર્ષમાં 2.5 લાખથી વધુનો ટેક્સ બાકી છે. ઉત્તરાખંડના મસૂરી સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એડમિનિસ્ટ્રેટર એકેડમીએ મહારાષ્ટ્રની પૂજા ખેડકરનો ટ્રેનિંગ પ્રોગ્રામ રદ કર્યો હતો. આ સાથે એકેડમીએ તેમને તાત્કાલિક પરત બોલાવવા માટે પત્ર જારી કર્યો હતો. આ સિવાય એકેડમી આ અંગે મહારાષ્ટ્ર સરકારને પત્ર પણ લખ્યો છે. હરિયાણાની નાયબ સૈની સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સીએમ સૈનીએ જાહેરાત કરી છે કે અગ્નિવીરોને સરકારી નોકરીમાં 10% અનામત મળશે. ये प्रावधान हमने किया है. दूसरा, हमने इन अग्निवीरों को ग्रुप बी और सी में सरकारी पदों के लिए निर्धारित अधिकतम आयु 3 वर्ष की छूट प्रदान की जाएगी, परंतु अग्निवीरों के पहले बैच के मामले में आयु में यह छूट 5 वर्ष की होगी. सरकार ग्रुप सी में सिविल पदों पर सीधी भर्ती में अग्निवीरों के लिए 5% हॉरिजेंटल आरक्षण और ग्रुप बी में 1% हॉरिजेंटल आरक्षण प्रदान करेंगे. अगर अग्निवीर को किसी भी औद्योगिक इकाई द्वारा प्रति माह 30,000 रुपये से अधिक वेतन दिया जाता है तो हमारी सरकार उस औद्योगिक इकाई को 60,000 रुपये वार्षिक की सब्सिडी देगी. થોડા સમય પહેલા લાડલી બહેન યોજના અને હવે મહારાષ્ટ્ર સરકારે લાડલા ભાઈ યોજનાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ દર મહિને વિદ્યાર્થીઓને રૂપિયા મળશે. લાડલી ભાઈ યોજનામાં 12 પાસ વિદ્યાર્થીઓને 6,000 રૂપિયા, ડિપ્લોમા ધારકોને 8,000 રૂપિયા અને સ્નાતકની ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓને 10,000 રૂપિયા દર મહિને આપવામાં આવશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ યોજનાની જાહેરાત કરી છે.
મહત્વનું છે કે શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ તાજેતરમાં જ યુવા બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારબાદ સરકારે લાડલાભાઈ યોજનાની જાહેરાત કરી છે. સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે સરકારની દ્રષ્ટિએ છોકરા છોકરી વચ્ચે કોઈ તફાવત નથી. આ યોજના બેરોજગારીનો ઉકેલ લાવશે. લાડલાભાઈ યોજના હેઠળ યુવાનોને કારખાનાઓમાં એપ્રેન્ટિસશીપ મળશે અને તેમને સરકાર દ્વારા સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. મહત્વનું છે કે મહારાષ્ટ્ર સરકારે 27 જૂને પોતાના બજેટમાં લાડલી બહેન યોજના એટલે કે મુખ્યમંત્રી મારી લાડલી બહેન યોજનાની જાહેરાત કરી હતી. બજેટમાં મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ભથ્થું 21 થી 60 વર્ષની વયની મહિલાઓ માટે છે. ઓમાન નજીક દરિયામાં એક ઓઇલ ટેન્કર પલટી મારી ગયું અને એમાં 13 જેટલા ભારતીયો અને 3 શ્રીલંકાના સહિત કુલ 16 જેટલા ક્રૂ મેમ્બર હતા, જેઓ લાપતા થયા. પ્રેસ્ટીજ ફાલ્કન નામનું ઓઇલ ટેન્કર દુબઈના હમરિયા પોર્ટથી રવાના થયું હતું. તેના પર કોમોરોસનો ધ્વજ લગાવવામાં આવ્યો હતો. તે યમનના એડન બંદર તરફ જઈ રહ્યું હતું. ઓઇલ ટેન્કર દુકમ બંદર શહેર નજીક રાસ મદરકાહથી લગભગ 46 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં પલટી ગયું હતું. ક્રૂ મેમ્બર્સની શોધમાં 2 દિવસથી સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ભારતીય ક્રૂ સભ્યોને શોધવા માટે ભારતીય નૌકાદળે તેના યુદ્ધ જહાજ INS તેગ અને વિમાન P-8I સર્વેલન્સ માટે મોકલ્યા છે. યુદ્ધ જહાજ ઓમાની જહાજો સાથે એડન પોર્ટ નજીક સર્ચ ઓપરેશનમાં સામેલ છે. જે ટેન્કર ડૂબી ગયું તેનું લોકેશન 4 દિવસ પહેલા અપડેટ કરવામાં આવ્યું હતું. તે લગભગ 117 મીટર લાંબુ તેલ ઉત્પાદનોનું ટેન્કર છે, જેનું નિર્માણ 2007માં થયું હતું. સામાન્ય રીતે આવા નાના ટેન્કરોનો ઉપયોગ ટૂંકી મુસાફરી માટે કરવામાં આવે છે. કોમોરોસ ફ્લેગવાળું ઓઇલ જહાજ રાસ મદાર કાહથી 25 nm દક્ષિણ પૂર્વમાં ડૂબી ગયું છે. તેની તપાસ અને રાહત બચાવ માટે જરૂરી માર્ગદર્શિકા મુજબ તપાસની કામગીરી શરૂ કરી દેવાઈ છે. એચટાટના મુખ્ય શિક્ષકો માટે આ ગુરુ પૂર્ણિમા સુખદ સમાચાર લઈને આવી રહી છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે એચટાટના શિક્ષકોને લઈને કરી મહત્વની જાહેરાત. આજે શૈક્ષિક સંઘની કારોબારી બેઠક મળી હતી, જેમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે મહત્વની જાહેરાત કરી હતી. કુબેર ડિંડોરે એચટાટના શિક્ષકો માટે કહ્યું હતું કે 21 જુલાઈએ આવનારી ગુરુ પૂર્ણિમા એચટાટના શિક્ષકો માટે મહત્વની સાબિત થશે. ગુરુ પૂર્ણિમાના દિવસે એચટાટ શિક્ષકોને વિશેષ ભેટ મળશે, જેમાં તેમના બધા જ પ્રશ્નોનું સમાધાન હશે. આ સાથે જ તેમણે એચટાટ શિક્ષકોના બદલીના નિયમોને લઈને પણ કહ્યું હતું કે બદલીના નિયમો બદલવામાં આવશે અને નવા નિયમો ઘડવામાં આવશે. આવનારી ગુરુ પૂર્ણિમાએ એચટાટ શિક્ષકોના 12 વર્ષ જૂના તમામ પ્રશ્નો ઉકેલાઈ જશે. મૂળ મુદ્દો જે છે એચટાટ આચાર્યનો, એ આપણે 2012, 13 અને 15 તમાંતરે ભરતીઓ થઈ, એના નિયમો નહોતા બન્યા અને એના નિયમો બનાવીને એનો આખરી ઓપ અત્યારે આપી દેવામાં આવ્યો છે. સન્માનની આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અમે નિર્ણય કર્યો છે અને આખરી ઓપ આપવાનો બાકી થોડા ઘણા બિંદુઓ છે એ કરી અને ટૂંક સમયમાં એની નિયમો વર્ષોથી માંગણી હતી શૈક્ષિક સંઘ, માન્ય સંઘોની, આચાર્ય મિત્રોની, બધાની, તો એનો અંતિમ સ્વરૂપ આપી દીધું છે. એટલે એ ટૂંક સમયમાં અમે એની જાહેરાત કરીશું. જૂની પેન્શન યોજના, બદલીના નિયમો સહિતના વિવિધ પડતર પ્રશ્નોને લઈને શિક્ષકો ફરી આકરા પાણીએ થયા છે. જો ચોમાસુ સત્ર સુધી માંગ નહીં સંતોષાય તો વિધાનસભાનો ઘેરાવ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. રાજ્યના શિક્ષકો ફરી આકરા પાણી થયા છે. અગાઉ ગાંધીનગરમાં મળેલી શિક્ષકોની બેઠકમાં 2005 પહેલાના શિક્ષકોને લાભ આપવા સરકારે સ્વીકાર કર્યો હતો, પરંતુ હજુ સુધી તેનો પરિપત્ર ન થતાં ફરી શિક્ષકો લડી લેવાના મૂડમાં છે અને જૂની પેન્શન યોજના સહિતની પડતર માંગોને લઈને સરકારને અલ્ટિમેટમ આપ્યું છે. જો સરકાર ચોમાસુ સત્ર સુધી પડતર માંગો નહીં સંતોષે તો વિધાનસભાનો ઘેરાવ કરવાની શિક્ષકોએ ચીમકી ઉચ્ચારી છે. આવતા વિધાનસભાના સત્ર સુધીમાં સરકાર આ પરિપત્ર ના કરે તો અમે વિધાનસભાનો પ્રતિકાત્મક ઘેરાવ કરીશું, એવું સર્વાનુમતે જાહેર કરવામાં આવ્યું છે. આજે ગુજરાતભરમાંથી અમે 500થી વધુ શિક્ષકો અહીંયા ચિંતન બેઠક માટે ભેગા થયા છીએ કે અમને સરકારે સમાધાન મુજબ જે ઠરાવ કરવાની વાત કરી અને જે 1/4/2005 પહેલાંને પેન્શન આપીશું, પણ 2 વર્ષ થયા હજુ સુધી સરકારે આ એમનું આપેલું વચન પૂરું કર્યું નથી. એટલા માટે સરકારને અમે યાદ કરાવવા અને આગામી મોન્સૂન સત્રમાં કદાચ જો ત્યાં સુધી ઠરાવ ન થાય તો અમે વિધાનસભા સત્રનો ઘેરાવ કરીશું. થાનગઢના ખાખરાથડ સીમમાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિમાં વધુ એક યુવાનનું મોત નીપજ્યું છે. હજુ 3 દિવસ પહેલા ભેંટ ગામે પણ 3 મજૂરના મોત થયા હતા. સુરેન્દ્રનગરમાં હવે ગેરકાયદેસર ખનન દરમિયાન શ્રમિકોના મોતનો મુદ્દો વધુ ગરમાઈ ગયો છે. હજુ 3 દિવસ પહેલા જ મૂળી તાલુકાના ભેટ ગામે 3 શ્રમિકોના ગેસ ગળતરના કારણે મોત થયા હતા. આ ઘટનાને લઈને ખળભળાટ મચી જવા પામ્યો હતો.
આ ઘટના અંગે સ્થાનિક લોકોએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકે અને આ શ્રમિકોના મોત પણ અટકે તે અંગે તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી. જોકે રજૂઆત અંગે કાર્યવાહી તો ન થઈ, પણ વધુ એક શ્રમિકનું મોત નીપજ્યું છે. આ વખતે થાનગઢના ખાખરાથળ સીમમાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ દરમિયાન દેવસીભાઈ રોજાસરા નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે. મોતનો સોદાગર સમા આ ખનન માફિયાઓને રોકવાવાળું કોઈ નથી તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. ખુદ નેતાઓની ખાણો ધમધમી રહી છે. વહીવટીતંત્ર, પોલીસ તંત્ર, ખાણ ખનીજ અધિકારી તમામ આ અંગે આંખ આડા કાન કરી રહ્યા છે. સુરેન્દ્રનગર વિસ્તારમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, જેના કારણે સરકારી સંપત્તિને ભારે નુકસાન તો થઈ જ રહ્યું છે, સાથે સાથે નિર્દોષ લોકોના જીવ પણ જઈ રહ્યા છે. સુરતમાં 25 વર્ષથી વ્યાજખોરીનો ધંધો કરતો માથાભારે લાલી પોલીસના સકંજામાં આવી ગયો છે. ત્યારે વ્યાજખોર લાલીનું પોલીસે સરઘસ કાઢ્યું હતું. સુરત શહેરમાં વર્ષોથી વ્યાજખોરીનો ધંધો કરતા લાલી પોલીસના હાથે ઝડપાયો છે. સુરતમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરીને લઈને લાલી સામે ફરિયાદ નોંધાઈ હતી. લાલી પાસે અઢળક મિલકતો હોવાની પોલીસે તેની ઓફિસ પર જઈ સર્ચ ઓપરેશન હાથ ધર્યું. કામરેજ હાઈવે ઉપર લાલીનું ફાર્મ હાઉસ આવેલું છે, જેની કિંમત આશરે 100 કરોડ રૂપિયા જેટલી છે. આરોપી લાલી આગોતરા જામીન સાથે હાજર થયો હતો. જો કે લાલી સામે ઉધના પોલીસે બીજો ગુનો નોંધતા લાલી લોકઅપમાં પુરાયો છે. લાલી 25 વર્ષથી વ્યાજખોરીનો ધંધો કરે છે. તે સુરતના ઉધના વિસ્તારમાં આ ધંધામાં ઊંચું વ્યાજ લેતો હતો. પોલીસની તપાસ દરમિયાન આરોપી પાસેથી 57 કોરા ચેક મળી આવ્યા છે. એટલું જ નહીં, 12% લઈને 15% સુધી વ્યાજ વસૂલતો હતો. ફરિયાદી પાસેથી 2 લાખ રૂપિયાની જગ્યાએ 8 લાખ રૂપિયાની માંગણી કરી રહ્યો હતો. ફરિયાદીએ આરોપી પાસેથી 2 લાખ વ્યાજે લીધા હતા, જેના સામે વ્યાજખોરે 5.15 લાખ રૂપિયા અને કોરા ચેક લીધા હતા. આ સમગ્ર મામલે હવે ઈડી દ્વારા તપાસ કરવામાં આવશે. અફઘાનિસ્તાનમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને વરસાદના કારણે ઓછામાં ઓછા 40 જેટલા લોકો માર્યા ગયા છે અને લગભગ 350 જેટલા લોકો ઘાયલ થયા છે. અફઘાનિસ્તાનમાં વરસાદી તોફાનમાં માર્યા ગયેલાઓમાં એક જ પરિવારના 5 સભ્યોનો સમાવેશ થાય છે. સુરત રોડ જિલ્લામાં ભારે વરસાદને કારણે એક મકાનની છત તૂટી પડી હતી. જો કે આ ન માત્ર એકની છત પરંતુ અનેક મકાનોની છતો તૂટી પડી હતી. આ અકસ્માતમાં પરિવારના અન્ય 4 સભ્યો પણ ઘાયલ થયા હતા. જાહેર આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે 347 લોકો ઘાયલ છે, જેને લઈ અને નંગરહાર પ્રાંતની રાજધાની જલાલાબાદ અને આસપાસના જિલ્લાઓમાંથી સારવાર માટે નંગરહારની પ્રાદેશિક હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. નંગરહારમાં લગભગ 400 ઘરો અને 60 ઇલેક્ટ્રિક પુલ ધરાશયી થયા છે. ઘણા વિસ્તારોમાં વીજળી કાપવામાં આવી છે. જોકે આફતમાં નુકસાનનું હજુ સુધી કોઈ આંકલન કરવામાં નથી આવ્યું. જ્યારે પવન એટલો જોરદાર હતો કે બધું જ હવામાં ઉડી ગયું છે, જે બાદ ભારે વરસાદ પડ્યો હતો. અકસ્માતો બાદ સહાય સંસ્થાઓ દ્વારા પુરવઠો અને મોબાઈલ ટીમો ઘટના સ્થળે મોકલવામાં આવી રહી છે, જ્યારે ઇન્ટરનેશનલ રેસ્ક્યુ કમિટી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યું છે અને કટોકટીની આરોગ્ય સેવાઓ પ્રદાન કરી રહ્યું છે. ઉત્તરી બગલાન પ્રાંતમાં કાબુલ અને બ્લખને જોડતા મુખ્ય હાઈવે પર મંગળવારે સવારે બસ પલટી જતા ઓછામાં ઓછા 17 લોકો માર્યા ગયા હતા અને 34 લોકો ઘાયલ થયા હતા. જ્યારે હાલ કહી શકાય કે અફઘાનિસ્તાનમાં કુદરત કૃપાયમાન જોવા મળી રહી છે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના નોકર પાસે 284 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેની પાસે ખાનગી હેલિકોપ્ટર છે અને તેનો ઉપયોગ તે ગમે ત્યાં મુસાફરી કરવા માટે કરે છે. આ નોકરનું નામ હતું જહાંગીર આલમ, જે પીએમ હસીનાના ઘરે મહેમાનોને પાણી પીરસતો હતો. જહાંગીરે હસીનાની ઓફિસ અને ઘરમાં થયેલા કામનો હવાલો આપીને ઘણા લોકો પાસેથી લાંચ લીધી હતી. કામ કરાવવાના બહાને તે લોકો પાસેથી પૈસા પડાવતો હતો. મામલો સામે આવ્યા બાદ પીએમ હસીનાએ તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપ્યા છે. જોકે તેની પહેલા જ જહાંગીર અમેરિકા ભાગી ગયો છે. વાસ્તવમાં બાંગ્લાદેશમાં પૂર્વ સેના પ્રમુખ, પોલીસ અધિકારી, ટેક્સ ઓફિસર અને ઘણા સરકારી કર્મચારીઓના ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા મામલા પ્રકાશમાં આવ્યા છે. આ યાદીમાં વડાપ્રધાનના સેવકનું નામ પણ હવે જોડાઈ ગયું છે. પીએમ હસીનાએ કહ્યું કે મારા ઘરમાં કામ કરનાર વ્યક્તિ આજે કરોડોની સંપત્તિનો માલિક છે. તેણે આટલા પૈસા ક્યાંથી કમાયા તે નથી ખબર. વધુમાં તેઓએ કહ્યું કે બાંગ્લાદેશીઓને આટલી પ્રોપર્ટી કમાવવામાં 13,000 વર્ષ લાગી શકે છે. વાસ્તવમાં વિશ્વ બેંક અનુસાર 17 કરોડની વસ્તીવાળા બાંગ્લાદેશમાં માથાદીઠ આવક 2.11 લાખ રૂપિયા છે. શેખ હસીનાના નોકર ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાની વાત સામે આવતા જ વિપક્ષ સરકારને ઘેરી લીધી છે. દુબઈના શાસક અને સંયુક્ત આરબ અમીરાતના વડાપ્રધાન એવા મોહમ્મદ બિન રાશિદ અલ મક્તુમની પુત્રીએ સોશિયલ મીડિયા પર છૂટાછેડાની જાહેરાત કરી. મોહમ્મદ બિન રાશિદની પુત્રી શેખા મહરા બિન્તે 2 મહિના પહેલા જ પુત્રીને જન્મ આપ્યો હતો. રાશિદની પુત્રી શેખા મહરા બિન્તે તેના પતિ સાથે રહેતી હતી, જ્યારે તેણીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના છૂટાછેડાની જાહેરાત કરી છે.
અને લખ્યું હતું કે ડિયર હસબન્ડ, તમે અન્ય લોકો સાથે વ્યસ્ત છો, જેને લઈ હું આપણા છૂટાછેડાની જાહેરાત કરું છું. હું તમને છૂટાછેડા આપું છું. આમ 3 વાર હું તમને છૂટાછેડા આપું છું તેમ લખી અને એને આગળ લખ્યું કે તમે તમારી કાળજી રાખજો, તમારી એક્સ વાઇફ. આટલું લખાણ કરી અને પોસ્ટ કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે 1994માં જન્મેલા મહારાએ ગયા વર્ષે 27 મેના રોજ શેખ માના બિન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ હવે છૂટાછેડાની જાહેરાત કર્યા પછી તેણે તેની પુત્રી સાથેની તેની તસવીરો શેર કરી છે અને કહ્યું છે કે તેણે તેની પુત્રીનું નામ હિન્દ રાખ્યું છે.